જય માતાજી મહાદેવર. તો આજે ભાઈ રવિવાર છે ને અમારે ગગીને 4 મહિના પૂરા થયા છે. તો એ ખુશીમાં અમે અટાણે છે ને ભજીયાનો પ્રોગ્રામ કરીએ. તો ખીરોને તૈયાર કરી દીધું છે, તેલ મૂકી દીધું ને આજે ભજીયા ને ચટણી વાળો આજે રવિવાર છે ને આમ કંઈ કામતા છે નહીં. આગળ મોડા બધા ઉઠે કાઢવે ને એવું બધા એવું જેમ કે ચા પાણી પીતા ને એવું બધું કરે ને એવું જેમ કે ખાવા પીવાનું ટાણું થયું. અમારે અટાણે આમ ત્યાં 1 વાગવા આવ્યો, 1ને માથે થઈ. તો આજે ભજીયાનો પ્રોગ્રામ કરીએ. આ 4 મહિના પૂરા થયા તો અમે થોડુંક અમારી રીતના જેમ કે શણગાર કર્યો હતો. વિદેશમાં હોય એવો શણગાર અમારી રીતના થોડું ઘણું ગોઠવેન કર્યો છે, બરોબર એવું છે. આ ટમેટાનો જો સોગડો દોર્યો, થોડુંક બકાલું રાખ્યું, ત્રાક રાખીને એવું બધું કર્યું. અમારા વિરલબાને આવી રીતના જેવો ને જેમ કે એ ફોટા પાડવાથી હરક છે. હાવ કેવા જોવે અમારા વિરલબા, એવું છે બધું. ખીરું બનાવવાનું તૈયાર રાખી દીધું છે. તેલ થાય એ વાટ જોઈએ છે અમે. તેલ થાય એટલે આગળ ભજીયા બનાવીએ. તો પછી તેલ થેગું એવું એટલે એવું ભજીયાનો ગાણવો નાખવાનું ચાલુ કરી દઈએ. અમારે ભાઈ ભજીયાનો પેલો ગાણવો પડે. તેલ તો સારું એવું થયું નથી વાંધો આવે. આજે રવિવારના મજા કરીએ ને. આવો કાકા આવો. હા ભાઈ હા. ભજીયા ખાવા કઈ? આવો ભજીયા ખાવા. કાકા ને ભજીયા ભારી ભાવે. વાત જવા કેટલા મૂકું? જે ઘણા મૂકે ઘાણવાની વજન બોલો 100 ગ્રામ. 200 ગ્રામ મૂકજો ને ભાઈ. 200 ગ્રામ. હા કઈ વાંધો નહીં, હાલો 200 ગ્રામ મૂકી દઈએ. નામ તો તમારે સાંભળ્યું તો સારું કામ કરશે એમ ને. જો ભાઈ પણ ભજીયાનો પેલો ઘાણવો અમારે કાકા જોવું જો હે ને. વેચમાં કાચા પાકા નહીં રહ્યા હોય. વેચમાં કાચા પાકા નહીં રહ્યા હોય. તારે ભાઈ જોરદાર ભજીયા ઉતરે હે. તો જેમ કે બકડીઓ આખું ભરે દેવું. 3-4 જણા વિચારે જમાવટ વાળું છે. મારો કાકો આવે કે ચટણી લઈને ભાઈ ઇન્ડિયાની લાજવાબ ચટણી. અરે વાહ, અમારી ચટણી બને ભાઈ. ને ભજીયા તો ઓલરેડી બને કા. કેવા ખબર પડ્યા? બહુ ખબર પડી. વિડીયોમાં ખબર પડ્યા કે એમને એમ? એમને પડ્યા હે ને. અમારા કાકે ભજીયા ચાલુ કરી દીધા, બરોબર. અમે ભારતીબેન ના હરમણભાઈ હાલે કામ ભાઈ ભજીયા કઈ હે ને કાકા? હે કામ કરવાનું થાય, કામ કરવાનું થાય. એટલું જવાનું ખાવાનું થઈ ન હાલે. મારા કાકો કી કેવા માંગે પણ કે ના થતો હરમાય છે. કામ કાકા કે ખાવા દો ખાવાની કામ ના પડીએ તમે તમારે ખાવ.